તો આ છે અમારા જામનગરની ઉત્તરાયણ. તો જો કેમ છે બાકી ચારે તરફ હવે જો કે ઓછું થઈ ગયું છે, હવે કોઈ બહુ પતંગ ચગાવતું નથી, તો ઘણા બધા માણસો અત્યારે છે. ગાઈસ આવી રીતના જો દોરો બંધાય, દોરો વીટાય, દોરો વીટાય બંધાયો. અચ્છા જી. અરે તું ગમે એટલા કાપ તને આવડતું જ નથી, બદલાવાથી કઈ નો પતંગ ચગવા માટે. શું લાગે હવે આ ફાઇનલ એક લઈ લે? આ ચકશે કેમેરામાં ના કેસ, ચગે તો કેમેરામાં કેસ ના ચાગે તો કહી દે. તો શું કરું? કાઈ નો કર તો ખાઈ પીને રાતે ગોદલા ઓઢીને સુઈ જવાનું. બરાબર. કિશનભાઈ ને મેં અડધી કલાક ત્યાં ફિરકી પકડાઈ, અમારાથી પતંગ ચગતો નથી. મારી તો બેજતી થાય, એની બેજતી થાય. આ જો ને હાલ હવે ગાયગા બુક ઉડાડ યાર, એક પતંગ તો ઉડાડ. હેપી હું ઓલું હતું, હેપી શકર શકર મકર સંક્રાંતિ. અરે મકર સંક્રાંતિ થાય. લાઈટ વહી ગઈ હતી, લાઈટ આવી ગઈ. બર્થડે બોય વારે પાથરી નાખ્યો. અત્યારે જમવાનું છે અહીંયા. મોદી ભાઈ શરદી થઈ ગઈ, વધારે કેક ખાઈને. હા જી નથી એવું દે. જો અત્યારે આ શિવ ને રમાડી રહ્યો છે. અમન તે અમન તે અમે નહીં દેખાય. ભાઈ હા બોલો. કિશનભાઈ નો બર્થડે તો તમારે શું કહેવાનું છે? અત્યારે કેક કાપી કઈ કહેવા નથી, બસ જમવા બેસી જવાય. હા બરોબર. તો ગાઈસ અત્યારે વાગ્યા હે કેટલા, 1 વાગ્યા હે, અને બિગ બોસ જોઉં હું પણ જોવામાં કરી ગયા સ્કેમ. હો ભલે જી લાગે ઈ, હજી 2 જણા સામે ઊભા અને શક્ય જ નથી જીતવાના. એટલે બિગ બોસમાં ખરેખર સ્કેમ આ લેવો. બિચારો રજતભાઈ જીતવા વાળો હતો, જીતવાનો રજત દલાલ જ હતો, પણ હવે આ બિગ બોસ વાળા આવે જો આ શું થાય. ખરેખર આ જોયા પછી બિગ બોસ જ જોવાનું બંધ કરી દેવાય એવું લાગે. શક્ય જ નથી. આ બેયના એટલા ફોલોવર જ નથી કે એ બેયને કોઈ સપોર્ટ કર્યા હોય એવડા. આ જ જીતશે મને લાગે. આ હવે ના છૂટકે આ જીતે ને બીજું કોણ જીતે? અરે પણ તો ગાઈસ મેં તમને હેલોક્સનું સ્માર્ટ પ્લગ બતાવ્યું હતું, તો અત્યારે જે છે ને ચાલુ થઈ ગયું. જો કરતો ભાઈ એપ્લિકેશન ચાલુ. તો અત્યારે આયુષ બતાવશે કઈ રીતના થાય. આના ઉપરથી ને જો આ છે ને એ ચાલુ બંધ થઈ જાય છે, એટલે ડાયરેક્ટ આપણે ઉપર સ્વિચ ચાલુ કરવા નહીં જવાનું, બરોબર ને? હા જો કર હવે હાલ ચાલુ બંધ કર, ચાલુ બંધ કર. થઈ ગયું ને ચાલુ. હવે દબાવી દે પાછું એટલે બંધ થઈ જાય. એટલે આ શેના માટે ઉપયોગી હોય ખબર? જે માણસ આળસુડ હોય ને ઊભું થઈને ઉપર ચાલુ કરવા ના જવું હોય એ માણસ આવી સ્માર્ટ પ્લગ વાપરે. હા તો સમજી જવાનું હોય, સમજદાર કોઈ સારા કાફી છે. એટલે આવું છે. ગુડ મોર્નિંગ. તો ગજાનન હોટલે આવી ગયા પાછા આપણે, જ્યાં હતા આપણી જગ્યાએ આવી ગયા. અને કોણ હશે તમને બતાવી દો. આમ તો તમને ખબર જ છે આપણે ભેગો આજે રવિવાર એટલે આજ સન્ડે ફંડે, શનિવાર એટલે રવિવાર. તો આજે છે ને આપણે 4 વાગે જવાનું છે પડાણા. તો એમાં એવું કે મામાના છોકરાના લગ્ન તો એમાં જવાનું છે અત્યારે. આજે દાંડિયા રાસ છે, તો હું ને ભાઈ અમારે બેયને જવાનું છે 4 વાગે. તો 4 વાગે અમે નીકળશું. બોલો ભાઈ બોલો. આ કેમ હાથમાં પકડી રાખ્યું? ડસ્ટિંગ કરસ? પિચકારી મારવા ઓલા દરવાજા લગીને પુગાડી દોજો. તમારી વાત થાય, તમે કોણ? શું લાગે અહીંયા કંઈક બોલ? શું છે અહીંયા? આ સાફ કરવું છે તને એવું નથી લાગતું? હા તો કર. સાફ કર. આજે રવિવાર છે તો આજે તારે કરવાનું હોય સફાઈ. હા કાઉન્ટર ક્લીન કરો. ના એનાથી નહીં ભાઈ, આને સાઈડમાં જવા દો. આ નહીં, આ ગામનો હે કે તારો? ઉપર આ ગામનો હે. બતાવો વોલપેપર તારું કાં હે?
ફોન મારો હે ભાઈ હવે આમાં ઓપાડો હે બરોબર હા કસ્ટમરનો હે પછી આ પાણીની બોટલો પડી તો બધું સાઈડમાં જવા દો. રિસેપ્શન હું એકદમ ચોખ્ખું હોવું જોઈએ એનું કારણ પછી વાંધી કેમેરામાં એને જોતા હોય ભાઈને બધા કાઉન્ટર કહેવાય. કિશનભાઈને બધા મારી કેમેરામાં જોવે ને પછી એમ કહે કે જોતા આ તો બેઠા જ હોય છે મોબાઈલને તે સારું ના લાગે બરોબર ને. કમાન જે આટલું કરી નાખો ચાલો ચોખ્ખું. ચા કોણે પીધી આયા? આ ચા કોણે પીધી ભાઈ? આ કોણ હતું? આ હતું કોણ? મારા જેવું કોણ હતું? તું જતો તો ગાઈસ આજ બાને મારે વ્લોગ બની ગયો. આ ભાઈને એમ થઈ ગયું વ્લોગમાં આવી ગયો ને ચોખ્ખું થઈ ગયું કાઉન્ટર બરોબર ને હિતેશભાઈ? કપડું લઈ લે. ઉપર થઈ ગયું. બસ ભાઈ બસ. તમારો નંબર આપી દો, કોન્ટેક્ટ કરજો આનો. 87 80 80 10 18. જો તો કેવું મસ્ત રીતના ડસ્ટિંગ કરે છે ભાઈ. આ તે ખુરશી ઉપર આખા કે પડી ગઈ તો હવે ઉપાડ તો ખરી. મારે બેસવાનું અહીંયા હતું. नहीं मैं झुकेगा नहीं साला हर किस झुकेगा नहीं. હું ઝુકેગા નહીં હવે. झुकू जो ये मेरो ला किशन भाई આગળ હા એ કિશન ભાઈ ને ફોન આવશે. ઈ લઈ ના લે, હોય લઈ લે. ઈ ના હોય તો ઈ આપણે આમ કરશું. એમ નહીં અત્યારે આમ કરશું. એમ નહીં આમાં મારા જેવા કરે છે સારું લાગે. દાઢી દાઢી છે ને તો આમાં શું કરે છે? દાઢી દેખાતી નથી. જાને છે દાઢી. તો એટલા હું શું કહું તું કાઈ કહેતો નથી. હું શું કહું? હું કહું. હવે હું કહું તું મને બોલવા દે તો હું બોલું ને ભાઈ. તો આજે રવિવાર છે 3-4 વાગે જવાનું ગામડે. તો અત્યારે તું આવ્યો હતો તને મેગી ખવડાવી જોઈએ ને રવિવારના. તું આવ્યો હતો તને નાસ્તો તો કરાવવો પડે ને યાર તને. તમારો હવે કે મેં ઘડિયાળ દેખાડો 12 વાગે કઈ નાસ્તા કરાતા છે. પણ 12 ભલે ને વાગ્યા આપણે હમણાં 2 વાગે જાશું હાલ ને. 2 વાગે તો બપોરા કહેવાય ને. ઈ બપોરા ના હોય. હોટલમાં જે બેઠા હોય ને એ માણસ અત્યારે નાસ્તો કરે ને જમવાનું ના હોય અત્યારે. તને બહુ ભૂખ ના લાગે અત્યારે. 1 hour later. તો ગાડીમાં બેસી ગયા અને બસ જો ભાઈની રાહ જોઈ. ભાઈ આવે પછી નીકળી. દરવાજો કરી દે બંધ. હા અત્યારે વાગ્યા કેટલા? 3 વાગ્યા હે. હા 3 વાગ્યા હે. બસ હવે નીકળશું પડાણા માટે. ફોન કર્યો ભાઈને કે બસ આવું જ છું. આ લ્યો આવી ગયો બુલેટ. હાલો 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 તો ચાલો હવે નીકળીએ. તો ગાઈસ પડાણા આવી ગયા અને જો આપણા ભાઈઓ ફોટો પાડવું હોય તો પછી વ્લોગ. શું કે ભાઈ મિત્ર કેમ છે? મજામાં? તો બાકી તૈયાર એકદમ એ દાંડિયા રસ માટે. કેટલા વાગ્યા ભાઈ આજના? રાતના 12:04. રાતના 12 વાગ્યા ને ભાઈ કિશનભાઈ થઈ ગયા તૈયાર હો બાકી. સો હેલો ગાઈસ, આજે છે તારીખ 11 ફેબ્રુઆરી. તો કાલે આપણે 12 તારીખે મહાકુંભમાં જવાનું છે, એટલે કે પ્રયાગરાજ જવાનું છે કાલે. તો અત્યારે વાગ્યા છે 9:30 અને કાલે છે ને આપણે 4 કે 5 વાગે આપણે નીકળશું.